11મો દાખલો. પ્રતીકે તેના મિત્રોની પસંદગીના ફળો દર્શાવતું એક કોષ્ટક તૈયાર કર્યું છે. આ માહિતીના આધારે લંબ આલેખ તૈયાર કરો. પ્રમાણમાપ 1 સેન્ટીમીટર બરાબર 1 વિદ્યાર્થી લો. ફળના નામ છે અને વિદ્યાર્થીઓની સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવું પૂછાય એટલે આપણી પાસે એક ગ્રાફ પેપર જોઈએ. ઓકે, હું ગ્રાફ પેપર લાવ્યો છું. હવે આપણે એમાં એક ઊભી લીટી દોરવાની અને એક આડી દોરવાની છે. જે ઊભી દોરવામાં આવે એને વાય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે અને જે આડી લઈએ આપણે એને એક્સ અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આવું ગ્રાફ પેપર લઈ લેવાનું તમારે. જો હું કરું એ પ્રમાણે કરવાનું છે. આ છે, આ રીતે બંને એરા કરવાના. અહીં લખવાનું છે એક્સ અક્ષ. જે આડી હોય એને એક્સ અક્ષ કહેવાય અને જે ઊભી હોય એને વાય અક્ષ કહેવાય. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીં 0 કરી દેવાનું. 0 એટલે ઉગમ બિંદુ થાય. હું પેન વાપરું છું, તમારે પેન્સિલ વાપરવાની છે, કારણ કે પેનથી સારું દેખાય એટલા માટે તમારે પરીક્ષામાં પેન્સિલ જ વાપરવાની છે. ઓકે, હવે શું કહે છે? પ્રમાણમાપ 1 સેન્ટીમીટર બરાબર 1 વિદ્યાર્થી. અહીં લખી દેવાનું વાય અક્ષ પ્રમાણમાપ 1 સેમી બરાબર 1 વિદ્યાર્થી. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીં 0 છે બરાબર. હવે અહીં ફળના નામ છે, કેટલા ઉડી જાય છે, કંઈ મૂકવું પડશે. અહીં ફળના નામ છે કેળું, નારંગી, સફરજન, જામફળ, કેરી. તો હું લખી દઉં 1 2 3 4 5. કેળું, નારંગી, સફરજન, જામફળ, કેરી. ઓકે, વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? સૌથી વધુ 10 સુધી છે. તો આપણે અહીં 1 સેન્ટીમીટર એ આટલું થાય. 1 2 3 4 5 6 7 8 9 અને 10 લખી દઈએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ ફળ છે. જો અહીં લખેલું છે ફળનું નામ, તો આપણે અહીં લખીશું. જે લખ્યું હોય એ પ્રમાણે લખવાનું, બાકી બીજું વધારાનું લખવાનું નથી. એ વિદ્યાર્થીઓની સંખ્યા, તો એ વિદ્યાર્થીઓની સંખ્યા. આ બેઝિક તૈયાર કર્યું કહેવાય. આટલું તો ફરજિયાત કરી દેવાનું. હવે આપણે લેવાનું. જુઓ, ચલો. હવે ફળનો કેળું કેટલા વિદ્યાર્થીઓનું છે? કેળું છે 8 જણનું છે. તો કેળું 8 જણ એટલે આટલા આવશે. પછી નારંગી 3, તો 3. સફરજન 5, તો 5. જામફળ 4, કેરી 10. ઓકે, ચલો એ આટલું આ દોરી દેવાનું. જે લીટા માર્યા, તમારે પેન્સિલ જ વાપરવાની છે. હું પેન તમને સારું દેખાય અને મારે થોડી સ્પીડ આવે એના માટે વાપરું છું. આ રીતે તમે લંબ આલેખ તૈયાર કરી શકો છો. ઓકે, ચલો એક પતી ગયું છે. બીજું જોઈએ. ક્રિકેટની એક રમતમાં જુદા જુદા ખેલાડીઓએ કરેલા રન નીચે પ્રમાણે છે. માહિતીનો લંબ આલેખ તૈયાર કરો. જ્યારે આલેખ આવે એટલે આપણને ખબર છે એક ઊભી લીટી અને એક આડી લીટી દોરી જ દેવાની છે. ચલો હું દોરી દઉં છું. તમારે પેન્સિલ વાપરવાની છે. હું અત્યારે પેન વાપરું છું, તમને સારું દેખાય એના માટે. ઓકે, એક આડીને ઊભી દોરીને તૈયાર જ રાખવાની. ચલો હવે દોરાઈ ગઈ છે મારે. જે આડી અક્ષ હોય એને એક્સ અક્ષ કહેવાય. અહીં ઊભી હોય એ ઉગમ બિંદુ એટલે 0 કરી દેવાનું. અહીં વાય અક્ષ કહેવાનું. અહીં પ્રમાણમાપ આપેલું છે. ઘણી વખત પ્રમાણમાપ ના પણ આપવું તો આપણે જાતે લેવું પડે. 1 સેન્ટીમીટર બરાબર કેટલા રન છે? 10 રન. વાય અક્ષ આપી દીધેલું છે, સારું છે. ચલો હવે ખેલાડીઓ છે. અક્ષય 5 6 છે. તો 1 2 3 4 5
6 ખેલાડીઓ. ઓકે, આટલું કરી દેવાનું. ચલો, કયા છે? તો અક્ષય, પાર્થ, રિધમ. તો અક્ષય, પાર્થ, રિધમ. પછી ધ્રુવ, ઉમેશ, ભાવિક. ધ્રુવ, ઉમેશ, ભાવિક. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ, કરેલા રન સૌથી વધારે કેટલા છે? તો 90 છે. તો 90 સુધી જવાનું ને 10ની પ્રમાણમાં આપશે. તો અહીં લઈએ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100 સુધી જઈએ. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. શું છે? કરેલા રન. તો અહીં લખી દેવાનું કરેલા રન. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોતા રહેવાનું અને આપણે આલેખ દોરતા રહે. અક્ષયના કેટલા છે? 85. તો અક્ષય 85 એટલે 80 90ની વચ્ચે 85. પાર્થના કેટલા છે? 90. તો એ આ 90. રિધમ 65 છે. ધ્રુવ 75. ઉમેશ 80 છે. ભાવિક 60 છે. ઓકે, આ રીતે પહેલાં કરી દેવાનું છે, પછી દૂર દેવાનું, એટલે આપણો ટાઈમ ના બગડે. તમારે આવું જ કરવાનું. નહીંતર એક લીટી દૂરશો અને એક પાછા દૂરશો તો સમય બગડશે, અને પરીક્ષામાં આપણે સમય માપનો હોય છે. આ રીતે દૂર દેવાનું. આ તમારું લંબાલેખ કેવું થઈ ગયું? તૈયાર થઈ ગયું કહેવાય. ઓકે, ચલો જોઈ લો, આ રીતે આવો. ચલો, બીજો પૂરો થઈ ગયો. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો લઈએ. 6 મિત્રોના વજન નીચે પ્રમાણે છે. માહિતીનો લંબાલેખ તૈયાર કરો. લંબાલેખમાં એક ઊભીને કાળી દોરી દેવાની. ચલો, એ આ દોરી દઈએ ઊભી. એ કાઢી લઈ લો. ઓકે, જે આડી છે એને એક્સ અક્ષ કહેવાય. આ 0 છે. આ વાય એક્સ છે. આવું જો મિત્રો કેટલા છે? 1, 2, 3, 4, 5, 6 છે. તો 6 કરી દઈએ. 1, 2, 3, 4, 5 અને 6. પેલો રવિ, કવિ, શનિ. રવિ, કવિ, શનિ. ઋષિ, મોનુ, ચિંટુ. ઋષિ, મોનુ, ચિંટુ. શું છે? મિત્રો છે. પ્રમાણ માપ આપ્યું છે. આપેલું છે 1 સેન્ટીમીટર બરાબર 5 કિલોગ્રામ. તો પ્રમાણ માપ અહીં આપેલું છે. સરસ કહેવાય. અમુક દાખલામાં નથી આપતા. વાય અક્ષ 1 સેમી બરાબર 5 કિલોગ્રામ. સૌથી વધુ કેટલું છે જુઓ તમે? 64 છે. તો એટલા સુધી લેવા પડે. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60 અને 70. 65 સુધી તમે બરાબર છે. ચલો જોઈએ. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65 અને 70. શું છે? વજન કિલોગ્રામમાં. તો અહીં લખી દેવાનું વજન કિલોગ્રામ. ઓકે, ચલો હવે આપણે કરી દઈએ. જોજો, રવિનું કેટલું છે? 48. તો અહીં 45 છે અને અહીં 10 કાપવા છે. જુઓ, તો 46, 48, 48 આટલા આવશે. ચલો, ઓકે. કવિ 52.
આ 52, સની 64, ઋષિ 58, મોનું 60, તો એ આ 60, અને ચિંટુ 62, 60 ને ઉપર 2 કાપા 62. અહીં વાર્તા પૂરી થઈ ગઈ છે. દૂર રહી જાય એટલે ફટાફટ આપણે લીટો કરી દેવાનો છે. અહીંથી એક ક્યારેય કરવા જવાનું નહીં, નહીંતર સમય બરબાદ થશે. ઓકે, જો આ કમ્પ્લીટ થઈ ગયું. ચલો, હવે વિદ્યાર્થી મિત્રો પાછો બીજો એક વર્ષે કોઈ એક દિવસ કેટલાક શહેરોનું તાપમાન નીચે પ્રમાણે છે, માહિતીનો લંબાલેખ તૈયાર કરવું. ચલો, લંબાલેખ તૈયાર કરવા માટે આપણને ખ્યાલ છે એક ઊભી લીટી દોરી દેવાની અને એક સરસ મજાની આડી દોરી દેવાની. એક્સ અક્ષ આડી છે અને વાય અક્ષ ઊભી છે. ઓકે, ચલો હવે શું કહે છે? શહેર કેટલો? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. શ્રીનગર, અમદાવાદ, મુંબઈ. મુંબઈ. બેંગ્લોર, દિલ્હી, જોધપુર. બેંગલુરુ, દિલ્હી, જોધપુર. દિલ્હી, જોધપુર. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીં પ્રમાણમાં આપેલું છે. જુઓ, વાય અક્ષ 1 સેમી બરાબર 5 અંશ સેલ્સિયસ. તો તાપમાન કેટલું છે? 5થી સૌથી વધુ છે તો 40, 41, 42 સુધી. તો અહીં 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45. તાપમાન અંશ સેલ્સિયસમાં. હવે વિદ્યાર્થી મિત્રો બસ આ થઈ ગયું એટલે વાર્તા પૂરી. અહીં 5-5ની ગેપ કેમ રાખે? 5 આપ્યું હોય ને એટલે અહીં 5ની ગેપ રાખવી પડો. શ્રીનગરનું કેટલું છે? 24, તો 20 અને આર્યું 4, 24. અમદાવાદનું 40 છે, તો અમદાવાદનું 40. મુંબઈ 31, બેંગલુરુ 33, આટલા. દિલ્હી 41, તો 40 અને 41 એટલે 2 કાપા લઈ લેવાના. જોધપુર 42, તો એનાથી સહેજ ઉપર લઈ લેવાના. ઓકે, આ રીતે દોરાઈ ગયા પછી લીટા ખેંચી લેવાના. આપણો આલેખ તૈયાર થઈ ગયો. ઓકે, આ રીતે શાંતિથી દોરો. ચલો, આવું છેલ્લો છે. એક વર્ષે કોઈ એક પ્રકાશકે તૈયાર કરીને વેચેલા પુસ્તકોની માહિતી નીચે પ્રમાણે છે. માહિતીનો લંબાલેખ તૈયાર કરો. જો અહીં જુઓ, 1 સેન્ટીમીટર બરાબર 10,000 પુસ્તકો. અહીં થોડું નવું આવ્યું તમારા માટે. જુઓ કઈ રીતે કરાય. ઊભી દોર દેવાની એક અને એક આડી દોર દેવાનું.
એક્સ અક્ષ, વાય અક્ષ 0 શું છે, કેટલો છે? 1 2 3 4 5 6 7, આવું 7 જોવું પડશે. 1 2 3 4 5 6 7 આવી જોઈએ. 1 2 3 4 5 6 અને 7. ચલો પહેલું અંગ્રેજી, ગુજરાતી, હિન્દી. અંગ્રેજી, ગુજરાતી, હિન્દી. સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, ગણિત. સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, ગણિત અને છેલ્લું છે વિજ્ઞાન. વિજ્ઞાન આ શું કહેવાય? વિષય. તો વિષય. ઓકે, આટલું લખી દેવાનું. પ્રમાણમાપ લખીએ. પ્રમાણમાપ વાય અક્ષ 1 સેમી બરાબર 10,000 પુસ્તક. તો હવે આપણે 10,000ની ગેપ રાખવી પડે. કેટલા છે? જો સૌથી વધારે 84 છે તો એટલા સુધી લેવાનું. 84 એટલે 90,000 સુધી લેવું પડશે. 1 સેન્ટીમીટર છે ને, તો 1 2 3 4 5 6 7 8 અને 9, 10,000, 20,000, 30,000, 40,000, 50,000, 60,000, 70,000, 80,000, 90,000. આ શું છે? પુસ્તકોની સંખ્યા હજારમાં. પુસ્તકોની સંખ્યા. ઓકે, હવે જોઈએ તો અંગ્રેજી 65 છે, તો અંગ્રેજી 60 અને 65 બરાબર. પછી ગુજરાતી 52, ગુજરાતી આ 50 ને 2 52. હિન્દી 48, સંસ્કૃત 45, સામાજિક 72, ગણિત 84, વિજ્ઞાન 78, 80થી ઓછા આટલું આવશે. ઓકે, ફૂટપટ્ટી લઈને એકી સાથે બધું દૂર દેવાનું. ઉડો છે કંઈ મૂકીએ. ચલો ચલો. અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, તો આપણો આલેખ છે એ સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, કેસ સ્ટડી આધારિત પ્રશ્નો. એક શિક્ષકે અઠવાડિયા દરમિયાન દરેક ધોરણમાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા નોંધી તેની માહિતી નીચે લંબાલેખમાં દર્શાવેલ છે. પ્રમાણમાપ 1 એકમ બરાબર 1 વિદ્યાર્થી. અહીં જુઓ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર ને એવું આપેલું છે. ઓકે, શું કહે છે? કયા દિવસે સૌથી વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર હતા? તો તમે અહીં ધ્યાનથી જુઓ તો સૌથી મોટો આલેખ કયો છે? મંગળવાર. તો અહીં કયો આવશે? મંગળવાર. અઠવાડિયા દરમિયાન કુલ કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર હતા? અઠવાડિયા દરમિયાન કુલ કીધા છે બરાબર. એટલે આપણે દરેક સોમવારે કેટલા, મંગળવારે કેટલા, એ રીતે નક્કી કરવા પડે. અને પછી જો સોમવારે જુઓ તો આ 5 છે, તો અહીં 5 લખું. મંગળવારે 8 છે તો 8 કરું. બુધવારે 6 છે તો 6 કરું. ગુરુવારે 3 છે તો 3 કરું. શુક્રવારે 7 કરું. આ બધાનો સવાલ કરું. 5 અને 8 13, 13 અને 6 13, 14 15 16 17 18 19 20 21 22 22 ને 7 29 આવ્યા. તો કેટલા વિદ્યાર્થી આવ્યા? 29. ગુરુવાર કરતો મંગળવારે કેટલા વિદ્યાર્થીઓ વધારે ગેરહાજર હતા? તો ગુરુવાર અને મંગળવાર. ગુરુવારે 3 અને મંગળવારે 8. 8માંથી 3 જાય એટલે 5. ઓકે, ચલો. નીચે લંબાલેખમાં 5 વિદ્યાર્થીઓની ગણિતની પરીક્ષામાં મેળવેલ ગુણ દર્શાવેલ છે. એના આધારે જવાબ છે.
વિદ્યાર્થી દ્વારા મેળવેલ સૌથી વધુ ગુણ કેટલા છે? તો સીએ સૌથી વધુ કેટલા મેળવ્યા છે? 80, તો ડી આવશે. વિદ્યાર્થી દ્વારા મેળવેલ સૌથી ઓછા ગુણ, તો એક ઓછા ગુણ તો જો ડી અને એ કેટલા છે? 50 છે. બરાબર, તો અહીં 50. કેટલા વિદ્યાર્થીઓએ સમાન ગુણ મેળવ્યા છે? કેટલા ગુણ વિદ્યાર્થીઓ સમાન? તો 1 અને 2, એ અને ડી એટલે 2 આવે, તો અહીં કેટલા આવશે? ત્રીજામાં બી આવશે. 60 થી 80 વચ્ચે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું નામ જણાવો. 60 થી 80 એટલે એક આ 60 થી ઉપર જવાના છે. બરાબર, એટલે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? અહીં જોઈએ તો 60 થી 80 એટલે 3. અહીં ઓપ્શન ઉપર બીજું પેજ હશે. અહીં વિદ્યાર્થી ઓપ્શન નથી, અહીં નામ જણાવો. તો 60 થી 80 વચ્ચે, તો આ 60 છે એટલે એ નહીં આવે, 80 નહીં આવે, આ આવશે. કયું 70 વાળું કોણ છે? ઈ છે. તો અહીં આપણે શું લખી દેવાનું? એકલો જવાબ આવશે ઈ, વિદ્યાર્થી. ઓકે, એ વિદ્યાર્થી મિત્રો તમારું ચેપ્ટર છે કેસ સ્ટડી એ પૂરું થાય છે. બરાબર છે.